સુરત શહેરમાં ગુનેગારો સામે પોલીસ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે। લિંબાયત વિસ્તારમાં માથાભારે અને ગંભીર ગુનામાં સંડોવાયેલ આરોપીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 3 માસ અગાઉ થયેલ ઝઘડાની અદાવતમાં ફૈઝાન ઉર્ફે ડમો ઇરફાન સૈયદના ઘરે ઘૂસી આરોપીઓએ હુમલો કર્યો હતો। આ ઘટના લિંબાયતના રુસ્તમ પાર્ક ગલી નંબર 3માં બની હતી। મળતી માહિતી મુજબ વસીમ ઉર્ફે કાલિયા, નાઝીમ ઉર્ફે ડાયમંડ, નાઝીમ ઉર્ફે લડ્ડુ અને સમીર ઉર્ફે ઘૂઘરૂએ ગેરકાયદે રીતે ઘરમાં પ્રવેશ કરી ફરિયાદીને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આરોપીએ ચપ્પુ બતાવી ભયનો માહોલ ઊભો કર્યો હતો। આ બનાવ અંગે લિંબાયત પોલીસ દ્વારા ગુનો નોંધી તાત્કાલિક કાર્યવાહી કરાતા ચારેય આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા। 2 દિવસ અગાઉ બનેલી આ ઘટનામાં પોલીસે આરોપીઓને જાહેરમાં સરઘસ નીકાળી કાયદાનો પાઠ ભણાવ્યો હતો, જેથી સમાજમાં કાયદાનો ભય ઊભો થાય। પોલીસ રેકોર્ડ મુજબ વસીમ ઉર્ફે કાલિયા સામે અગાઉ 3 ગુનાઓ નોંધાયેલા છે। નાઝીમ ઉર્ફે ડાયમંડ સામે 1 ગુનો, જ્યારે સમીર ઉર્ફે ઘૂંઘરૂ સામે 5 ગુનાઓ નોંધાયેલા છે। હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે।